કેમ છો ભાવિ શિક્ષકો? વિદ્યા સહાયક 2026ની ભરતીમાં જે વિદ્યા સહાયક ભરતીનો કોલ લેટર આવશે, એ કોલ લેટરમાં શું શું વિગત હશે, કેવો હશે કોલ લેટર, તેની તમામ માહિતી આ વિડીયોમાં લઈને આવવાના છે. તો આ વિદ્યા સહાયક ભરતી 2026માં કોને કોને નોકરી લાગવાની છે એ તમામે તમામ કોમેન્ટ કરજો. અને હા, હું પણ સરકારી શિક્ષક, આવું ચોક્કસથી લખજો. તો આપણે જોઈએ કે વિદ્યા સહાયક ભરતીમાં જ્યારે ઓર્ડર આપવામાં આવે છે તો ઓર્ડરમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. હાય મિત્રો, તો આપણે અહીંયા સ્ક્રીન પર આવી ગયા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ડાબી બાજુ ઉમેદવારની નકલ આપેલી છે અને જમણી સાઈડ ખૂણામાં જિલ્લા પસંદગી પત્ર, બરાબર, એટલે જિલ્લા પસંદગીનો ઓર્ડર લખેલું છે. કયા વર્ષમાં? તો 24નું આ ફોર્મેટ છે, બરાબર. હવે આગળ જોઈએ કે આની અંદર શું શું માહિતી હશે. તો આમાં ફોર્મ નંબર હશે, અનુક્રમ નંબર, તમારો કેટેગરી કઈ છે, એસસી, ઓબીસી, જે બી કેટેગરી આવતી હોય એ, પછી ભરતીનો પ્રકાર કયો છે. અહીંયા આપણે વિદ્યા સહાયક ભરતી છે તો અહીંયા વિદ્યા સહાયક લખીને આવશે. હવે આ જે જિલ્લા પસંદગી પત્ર એટલે કે ઓર્ડર કોણ આપે છે? તો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, બરાબર. ક્યાં છે? ગાંધીનગર આવેલી છે, ત્યાં આપણે લેવા જવાનું છે VSKમાં. હવે આગળ વાત કરીએ તો ભાઈ માધ્યમ કયું છે, કયા માધ્યમની ભરતી છે? તો ભાઈ ગુજરાતી માધ્યમની છે, તો અહીંયા લખેલું છે ગુજરાતી માધ્યમ. એવી રીતે વિભાગ કયો છે? તો કયો વિભાગ છે? તો કે ભાઈ પ્રાથમિક વિભાગ છે, આપણે પ્રાઇમરી કહીએ છીએ એ વિભાગની આ ભરતી છે. પછી ધોરણ 1 થી 5માં કોઈ વિષય હોતો નથી, એટલે વિષય તરીકે અહીંયા 1 થી 5 એવું લખેલ આવશે. હવે નામના કોલમમાં તમને બધાને ખબર છે કે ઉમેદવારનું પૂરું નામ જે તમે લખ્યું હશે એ મુજબ છપાઈને આવશે. એવી જ રીતે જાતિ કઈ છે, ફિમેલ છે, મેલ છે, એ તમારું અહીંયા કોલમ હશે. ત્યારબાદ મેરિટ ક્રમાંકની વાત કરીએ તો 2 પ્રકારના મેરિટ ક્રમાંક આવશે. એક ઓપનનું હશે, અહીંયા ઓપી લખ્યું હશે, પછી એનું મેરિટ હશે. પછી પબ્લિક કરીને તમારી જે કંઈ કેટેગરી છે, EWS, બરાબર, પછી 00 જે પણ નંબર હોય એ, અથવા તો SC હોય તો SC કરીને, બરાબર, 00 જે નંબર આવતો હોય એ. હવે આગળ જોઈએ તો જે પસંદગીની સમિતિ છે કઈ છે? તો કે ભાઈ જિલ્લા શિક્ષણ સમિતિ છે. હવે એ જે બેન હતા એ બેને જે જિલ્લો સિલેક્ટ કર્યો છે એ કયો છે? તો કે મોરબી. તમે બી જે જિલ્લો સિલેક્ટ કરશો સીટ પ્રમાણે તો અહીંયા તમારો જિલ્લો લખીને આવશે. જે સમયે તારીખ છે એ તારીખની પણ અહીંયા નોંધ આપવામાં આવે છે. હવે આ બાજુ જે જમણી સાઈડ છે ત્યાં મેરિટ પૂર્ણાંકનું કોલમ આપેલું છે. એ વખતે 6 થી 8 અને 1 થી 5ની ભરતી સાથે ચાલતી હતી, એટલા માટે અહીંયા બીએડ અને અનુસ્નાતક પણ કોલમમાં આપેલા છે. કદાચ આ ભરતીમાં આપણને આ કોલમ જોવા ના મળે, આ અનુસ્નાતક અને બીએડવાળા. તો આપણું આવશે અહીંયા ટેટનું ટકાવારી, HSCની ટકાવારી, PTCની ટકાવારી, સ્નાતકની ટકાવારી, અને આ 2 આપણા ખાલી રહેશે, હોય પણ અને ના પણ. અને ટોટલ મેરિટ કેટલું થાય છે એ આવશે. પછી જિલ્લા અથવા નગર કક્ષાએ સ્થળ પસંદગી માટે હાજર રહેવાની તારીખ, એટલે તમારો જિલ્લો પસંદ થઈ જાય એટલે તમારે જે જિલ્લામાં જવાનું છે એ જિલ્લામાં ક્યારે, તો અહીંયા ચોખ્ખું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે તારીખ અને સમય. તો એપોઇન્ટમેન્ટ ડેટ વિલ બી પબ્લિશ ઓન વેબસાઇટ, એટલે તરત ને તરત તમને શાળા પસંદગી મળતી નથી, તેના માટે પાછું તમારે વેબસાઇટ જોતા રહેવું પડે છે. હવે ક્યાં હાજર થવાનું છે, તમારે ક્યાં પસંદગી કરવા માટે જવાનું છે? તો જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી છે ત્યાં તમારે, એટલે કે તમારું જો અમદાવાદ હોય તો અહીંયા અમદાવાદ આવશે, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ. રાજકોટ હોય તો રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ, સુરત હોય તો સુરત જિલ્લા શિક્ષણ સમિતિ, બરાબર. હવે જો નોંધ કરીને લખ્યું છે કે જિલ્લા નગર પ્રાથમિક સમિતિમાં પસંદગી નિમણૂક આ હુકમની પાછળ દર્શાવેલા શરતોને આધીન હશે, એટલે કે આની પાછળ પણ નિયમોને આપેલા હોય છે, બરાબર. એ નિયમોને તમારે લાગુ પડે છે, બરાબર. તો એ પણ જોવાનું રહે છે. તો મિત્રો, જો તમે મેરિટમાં આવો છો તો તમારા હાથમાં જ્યારે તમે જિલ્લા પસંદગી કરશો ત્યારે આવું
ઓર્ડર હશે. તમારો કોલ લેટર લઈને તમે જિલ્લા પસંદગી માટે જશો એટલે તમને જે તે જિલ્લાનો ઓર્ડર આપશે. એ ઓર્ડરનો દેખાવ કંઈક આવો હશે, જેમાં આવી કંઈક વિગતો આપેલી હોય છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ વિડીયો ભરતીને લગતા જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે હવે નેક્સ્ટ વિડીયો તમારે શેના પર જોઈએ છે. મળીશું ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.